સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ. આજનો વિષય છે મહારાજના આનંદદાયક ચરિત્રો. ભગવાન શ્રી હરિએ જે પોતાના ભક્તોને અઢળક આનંદ આપ્યો છે એવો કોઈ અવતારમાં આપ્યો નથી. મહારાજ સમિયા કરાવે, ઉત્સવો કરાવે, ભક્તો સાથે અને કાઠી દરબારો સાથે સ્નાન લીલાઓ કરે, રંગે રમે અને રમાડે, રાસ રમાડે અને સાથે રમે, જમાડે, જમે, એટલો બધો આનંદ કરાવ્યો છે કે જે એક એક સંત, એક એક ભક્ત લખતા થાકે નહીં એવા ગ્રંથો અને ગ્રંથો ભરેલા પડ્યા છે. સત્સંગ જીવન હોય, હરિલીલા કલ્પતરુ હોય, હરિલીલા અમૃત હોય, ભક્ત ચિંતામણી હોય, શ્રી હરિચરિત્ર ચિંતામણી હોય, આખા ગ્રંથો છે બહુ મોટા. એમાં મહારાજના અનેક એક એક દિવસની અંદર હજારો અનેક લીલાઓ વર્ણન થયેલી છે. એનો આસ્વાદ આજે આપણે થોડો માણીએ. પણ જ્યારે લીલા ચાલતી હોય ત્યારે આપણે તે સ્થળે હાજર હોઈએ, એવા મન ભાવથી તન્મય બની અને સાંભળીએ તો એ લીલાનો બહુ ઓર આનંદ આવે. એક વખત મહારાજ વડતાલ રામનવમીનો સમયો કરવા પધાર્યા છે. હજારો ભક્તજનો, વિદ્વાનો, પંડિતો, બ્રાહ્મણો પણ આવી રહ્યા છે. ઉમરેઠ એ સમયમાં છોટી કાશી કહેવાય. મહાપંડિતો, ધુરંધર વિદ્વાનો એ પણ વડતાલ રામનવમીના સમયમાં આવ્યા છે. એને એવો વિચાર કર્યો રાત્રે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને ઘણા એના સત્સંગી થાય છે, પણ ભગવાન હોય ને તો આપણે કાંઈક પરચો કાંઈક મળે તો કાંઈક ભગવાન માનીએ અને આપણે એના આશ્રિત થઈએ, કંઠી બંધાવીએ. રાત્રે સંકલ્પ કર્યો કે કાલે બપોરે આપણે સવારે રસોઈ બનાવીએ, સ્વામિનારાયણ પોતે ભગવાન વગર બોલાવ્યા, વગર આમંત્રણે આપણી પાસે આવે અને 8 લાડુ અને 8 દાળના પડિયા માગે તો સમજવું કે ભગવાન સાચા અને આપણે એના આશ્રિત થઈ જવું. આપણે કોઈને જાણ ન કરવી. 8-10 બ્રાહ્મણોએ નક્કી કર્યું અને મહાપંડિતો હતા. રાત્રિ પડી, સવાર થયું, બધા જાયગા. આ બ્રાહ્મણો સીધું સામાન લાવી પોતાના ચોકામાં રસોઈ મીંડા કરવા. મહારાજ સવારે પ્રાતઃકર વિધિ કરી અને ગોમતી તળાવને કિનારે વિશાળ સભા છે. એ વખતે સભામાં ઉપદેશ આપી રહ્યા છે, આનંદ કિલોલ થઈ રહ્યો છે. મૂળજી બ્રહ્મચારી આવી મહારાજને પગે લાગીને બાજુમાં ઊભા. એટલે મહારાજે બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી, આજે તો અમને જમવાનું નોતરું આપ્યું છે, એટલે આજે તમે અમારા માટે થાળ બનાવતા નહીં. બ્રહ્મચારી મહારાજ કે, નોતરું તમને શેનું આવે? મને આવે. કોઈને તમને જમાડવા હોય તો મને કેવા આવે? તો કે આજ તો અમને આવ્યું છે અને તમારે પણ અમારી સાથે આવવાનું છે. બ્રહ્મચારી કે, મને તો ખબર નથી. કે બપોરે આવજો. સભા પૂર્ણ થઈ. મહારાજ બ્રહ્મચારીને લઈ બ્રાહ્મણોને ચોકે પધાર્યા. બ્રાહ્મણો રાહ જોઈને બેઠા હતા. ત્યાં મહારાજ આવ્યા. આવીને મહારાજ સીધું બોલ્યા કે ભૂદેવો,
ઓલા અમારા માટે 8 લાડુ રાખી મેં કહી 8 લાડુ અને દાળના ભરેલા 8 ફળિયા આપો, આજે અમારે અહીંયા ભોજન જમવું છે. બ્રાહ્મણો તો રાજી થઈ ગયા, આનંદ વિભોર બની ગયા. વાહ પ્રભુ, અમારા મનના સંકલ્પ પૂરા થયા. આ તમારે માટે જ અમે 8 લાડુ સરસ મજાના ઘીમાં રસબસ અને દાળના ભર્યા બધું તૈયાર રાખ્યું છે. ભગવાન ત્યાં બેઠા, બ્રાહ્મણોએ જમાડ્યા અને મૂળજી બ્રહ્મચારીને પણ જમાડ્યા. પરચો થયો, મહારાજ અમને તમારા આશ્રિત કરો. બધાએ 8 બ્રાહ્મણોએ મહારાજનો આશરો કર્યો, કંઠી ધારણ કરી અને ચુસ્ત ભક્ત બની ગયા. એટલે જેને સાચો હૃદયનો પરમાત્માને મળવાનો ઠરાવ હોય, ભગવાન સામેથી એમની પાસે જાય છે. પ્રેમી જનનો રેવો પ્યારો, મુજને મળ્યા નંદ દુલારો. પ્રેમી જનનો રેવો મુજને મળ્યા મહાસુખ, મુજને રેવો આપ્યું મહાસુખ. સંકટ જન્મ મરણનું કાપ્યું. આનંદ ઉરમાં રેવો ભારી. આનંદ હવે હું ના રહી કોઈની વારી. હવે હું ના રહું કોઈની. પ્રેમી જનનો રેવો પ્યારો. મહારાજ એક વખત ગઢબુરથી વડતાલ પધારતા હતા. માણકી ઘોડી ખેલવતા જાય છે, આનંદ કિલોલ કરતા જાય છે. સાથે કાઠી દરબારો પોતાના ઘોડાઓ લઈ સુરા ખાચર, દાદા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, માજા ખાચર, નાજા જોગિયા, માત્રા ધાદલ, એવા બધા મહારાજના સખાઓ ઘોડા ખેલવતા હેલા જાય છે. એમાં રસ્તાની અંદર એક કૂતરું સાથે થઈ ગયું. ઘોડાઓની સાથે દોડતું આવે, પણ એક સસલું વાડમાંથી નીકળ્યું, દોડ્યું, કૂતરું એની પાછળ પડ્યું અને સસલાને ઝડપ મારીને પકડી લીધું. પકડ્યું તો એવું પકડ્યું કે જાણે આગળ એના પ્રાણ પંખેર ઉડી જશે. અને એ વખતે મહારાજની ઘોડી પાછળ આવ્યા. મહારાજે હાકોટો માર્યો એટલે કૂતરાએ સસલાને મોઢામાંથી છોડીને ભાગી અને દૂર જઈને ઊભું રહી ગયું. સસલું તડફડિયા મીંડું મારવા. મહારાજે ઘોડી ઊભી રાખી. કાઠીઓના ઘોડા આવી ગયા. સસલું તડફડે છે. મહારાજ માણકીથી નીચા ઉતર્યા. કાઠીઓને કે પાણી લાવો. તો પાણી હતું જે સાથે બતકમાં, એ મહારાજે લઈ અને સસલાના મોઢામાં પાણી નાખીને પાણી પાયું. સસલાએ છેલ્લો ઘૂંટડો પાણીનો પીધો અને ભગવાનની સામે નજર કરતું, દર્શન કરતું કરતું ત્યાં એના પ્રાણ પંખેર ઉડી ગયા. સુરા ખાચર બોલ્યા, મહારાજ આ સસલું કેટલું ભાગ્યશાળી કે અંતકાળે ભીષ્મ દાદાની જેમ તમારા દર્શન કરતા કરતા શરીર છોડ્યું. મહારાજ કે એ જીવ ખૂબ બળ્યો, આગળ સત્સંગમાં થશે. મહારાજ ઘોડી ઉપર બેસી અને આગળ ઘોડાઓ ચલાવતા દોડાવતા રસ્તામાં ચાલ્યા જાય છે. અને મહારાજ કે ચાલો એક સાથે ઘોડા દોડાવો. ઘોડા દોડાવતા દોડાવતા એક જંગલના રસ્તામાં કાળિયાર મૃગનું ટોળું, હરણાઓનું ટોળું આમ રસ્તા ઉપર આવ્યું જંગલમાં. પણ આમ ડાબું વિતર્યું. ત્યારે કાઠીઓ બોલ્યા, મહારાજ આ હરણનું ટોળું ડાબું ઉતરે એ સારું નહીં. તો મહારાજ કે હાલો આપણે જમણું ઉતારીએ, દોડાવો ઘોડા. તે હરણાની પાછળ મહારાજે માણકી દોડાવીને પાછળ કાઠીઓના ઘોડાઓ પૂરપાટ, હરણા આગળ, મહારાજની માણકી પાછળ.
અને એમ કરતા કરતા આખું ટોળું જમણું કર્યું. એમાં એક કાળિયાર મૃગ, મોટા શિંગડા, બહુ ચપળ, એવો દોડતો હતો ને આગળ નીકળો. મહારાજ કે કાળિયાર મૃગને આપણે પકડી, હાલો કાઠ્યો. કાળિયાર મૃગની પાછળ ઘોડી દોડાવી, પણ આમ ધૂળની ડમરી ઉડતી જાય. મહારાજની માણકી એની પાછળ, પેલો મૃગ ઘડી કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ, મહારાજની માણકી પણ એની પાછળ દોડતી જાય. અને મહારાજે માણકી આગળ કરીને મૃગને આડી રાખી દીધી. મૃગ ઉભો રહી ગયો. ઉભો રહી ગયો મહારાજની પાસે. ત્યાં તો કાઠીઓના દોડા તબળક તબળક કરતા પહોંચી ગયા. ફરતા ઘુમરમાં ઘેરી લીધો મૃગને. એ મૃગ મહારાજની માણકી પાસે ઉભો રહી અને મહારાજની સામે આમ ટગર ટગર જોવા માંડ્યો. મહારાજે આમ શ્વાસ જાણે લેતા હોય, થાક્યા હોય, પરસેવાના બિંદુ વ્યાપી ગયા. મહારાજ કે તરસ લાગી, લાવો પાણી. મહારાજે પાણી પીધું અને મોઢામાં થોડું પાણી કોગળો રાખી અને કાળિયાર મૃગની ઉપર પાણીનો કોગળો કર્યો. મૃગ પણ પાણી ચાટવા માંડ્યો, ભગવાનનું પ્રસાદીનું જળ. અને જાણે મોટો યોગી હોય એ મહારાજની પાસે નીચું મસ્તક કરી અને માણકી ઘોડીને માથું ઘસવા માંડ્યો. મહારાજ પોતાનો જમણો પગ એ મૃગના માથા ઉપર રાખી અને આમ પગ મીંડા ફેરવવા. કાઠીઓ બોલ્યા, મહારાજ આ તો ભણે મોટો યોગી દેખાય છે, શાંત થઈને ઉભો જ. મહારાજ કે હા, અને અમારા દર્શનની કે આગલા જન્મમાં બહુ ઈચ્છા હતી, તપ કર્યા છે, આજે અમારો યોગ થયો છે. હવે આ મૃગ આખી જિંદગી અમને યાદ કરશે, સંભાળશે અને અંતે એનું કલ્યાણ થશે. એમ કહીને મૃગને તગડી અને મહારાજે ઘોડી દોડાવી છે. મહારાજ કે ભૂખ લાગી છે, આજે બપોરા કરીએ. આંબાનું સુંદર વૃક્ષ જોઈ, છાંયો જોઈ અને મહારાજે ત્યાં બપોરા થાળ જમ્યા છે, ટીમણ કર્યા છે. ભગવાન કેટલા દયાળુ છે. ભગવાનનું વિચરણ વ્યર્થ નથી હોતું. રસ્તામાં આવતા પશુ પક્ષીઓ એના દર્શન થતા હોય. મહારાજને ઉડેલી ધૂળ પણ માણકીની કે કોઈ પણ અડે તો એનું પણ કલ્યાણ થાય છે. કારણ કે આ બ્રહ્માંડમાં ભગવાન તો ક્યારેક જ આવે છે. એટલે જ કીર્તનમાં લખ્યું છે, દયાના ભરેલ એના દિલડા રે લોલ. દયાના ભરેલ એના દિલડા રે લોલ. આખડી ભરેલ અમીરેલ રે, શ્રીજીના સ્નેહ મુને સાંભરે રે લોલ. આખડી ચડીએ તે બ્રહ્મરસ વરસતો રે લોલ. ઝીલીને ઝીલાવે વસંત રે, શ્રીજીના સ્નેહ મુને સાંભરે રે લોલ. ઝીલી એક વખત મહારાજે એવી સુંદર આનંદદાયક લીલા કરી. ગઢપુરમાં નીમ વૃક્ષ નીચે બેઠા છે મહારાજ. આ બાજુ ગઢપુર મંદિરનું કામ ચાલે છે, ગોપીનાથજી મહારાજનું. કડિયાઓ ધમધોકાર કામ કરે છે, સેવા કરનારા સેવા કરે છે. એમાં ઉપર કડિયાને કંઈક જરૂર પડી, બૂમ પાડી કે ઓલી ખાટલી લાવજો જરાક, ઉપર બાંધવી હશે ને કંઈક કામ કરવું હોય છે, નાની ખાટલી. પણ બે ત્રણ વાર બૂમ પાડી, કોઈ સાંભળી નહીં, કોઈએ ધ્યાન કાંઈ દીધું ન દીધું. મહારાજને કાને શબ્દ પડ્યો એટલે મહારાજ ઊભા થયા, જીવબાના ઓરડામાં ગયા અને ખૂણામાં ખાટલી પડી હતી. મહારાજ પોતાની હાથે લઈ ખાટલી લઈને જ્યાં બહાર નીકળવા જાય ત્યાં જીવબાના સેવક બાઈ એને જોયું કે મહારાજ ખાટલી લઈ જાય છે એટલે ખાટલીનો એક બાજુનો છેડો પકડ્યો કે મહારાજ મૂકી દો, ખાટલી નથી અને દેવી, એ તોડી નાખે બધાય. મહારાજ એક બાજુથી પકડી, ઓલા સેવકે એક બાજુથી પકડી. મહારાજ કે મૂક,
એને ખાટલી દેવી છે? તો કે ના, નહીં મૂકું. મહારાજે ખેંચી તો ઓલી પણ કાંઈ જેવી દેવી નહોતી. એને ઉમરામાં પગ ભરાવીને ખેંચી. મહારાજ આ બાજુ ખેંચે, પેલી લાડુબાની સેવક છે એ પેલી બાજુ ખેંચે ઓરડામાં. એમ ઘણા સમય સુધી ખેંચતાણ હાલી. અને મહારાજ ખીજાઈને ખાટલી મૂકીને કે લે જા, લઈ જા. એટલે ઓને પગ ભરાવ્યા હતા એટલે પડી ઓરડામાં, ભફ દઈ પડી. એટલે મહારાજ પાસે જઈને એક પાટું દીધું. રાંડ સમજતી નથી કે એમ કરીને મહારાજ વૈયા ગયા. આ વાતની ખબર જીવુબાને પડી. એટલે જીવુબાને બહુ દુઃખ થયું. અરે મહારાજને ખાટલી જોતી હતી ને આને આપી નહીં, આને ખબર નથી. ખીજાણા કે તને આજથી અમે છૂટી કરી છે, અહીંયા રાખશો જ નહીં દરબારગઢમાં. એટલે રડવા માંડી. ત્યાં મહારાજને ખબર પડી કે શું છે જીવુબા? તો કે આ જો ને રાંડ, ખાટલી તમને નથી દેતી, આ એની ખાટલી છે, આ તો આપણું જ છે બધું. એટલે એને કાઢી મૂકવી છે. તો મહારાજ હસતા હસતા કે કાઢી મૂકતા નહીં. એવું મમત્વ વાળું ઘર માણસ ઘરમાં હોય ને તો ચીજ વસ્તુ હચવાય. એ મમત્વ વાળી છે, એને રાખો તો રખાવી પાછી. આવી સુંદર લીલાઓ કરી. પછી મહારાજ કાઠીઓને કે કાઠીઓ આપણે જવું છે સોરઠમાં, કરો ઘોડા તૈયાર. બધા કાઠીઓની સાથે ઘોડા ખેલવતા ખેલવતા આ બાજુ જુનાગઢ બાજુ આવે છે. અહીંથી થઈ વંથલીને અગતરાય પર્વતભાઈ, મહાન ભક્ત પર્વતભાઈને ઘેરે તો અનેક લીલાઓ કરી છે. મુક્તરાજ એટલે મહારાજ ચોમાસાનો સમય, પર્વતભાઈએ સુંદર થાળ બનાવ્યા, મહારાજને જમાડ્યા. રાત્રિનો સમય થયો, સભા થઈ, સત્સંગ થયો, સુવાનું ટાણું થયું. મહારાજ કે અમે થાક્યા છીએ, આજ પોઢવું છે. હા મહારાજ, અહીંયા તમે કયો ત્યાં પલંગ બિછાવીએ. તો કે આ ફળિયામાં આ બાજુ બહાર પવન આવે થોડોક, એમ પલંગ બિછાવો. પલંગ બિછાવ્યો, માથે ગાદલા રેશમના ગાદી, ઓછા ગાલ મસૂરિયા બધું પાથરી દીધું. મહારાજ પોઢ્યા. પણ કે કાઠી દરબારો મહારાજને વારા ફરતી જાગતા, મહારાજને એકલા ન મૂકે. એ જાગે વારા ફરતી કાઠીઓ બધાય. પર્વતભાઈની પણ બાજુમાં સૂતા. એમાં ચોમાસાનો સમય એટલે ધીરે ધીરે વરસાદ આવે. એમાં એક કૂતરું વરસાદનું પલળતું હતું એટલે ક્યાંક વળી ઓથ ગોતતું હતું. એમાં જોયું, એમાં અહીંયા કાઠી અલિયો એ ધ્યાન રાખતો રાખતો બેઠો હતો. એમાં આમ આમ થોડું થોડું ઝોલા જેવું આવતું હોય છે. ત્યાં કૂતરી આવી. કૂતરું આવી અને મહારાજના પલંગ ઉપર ચડી અને ગાદી તક્યાને પોચું પોચું લાગ્યું ને લપાઈને મહારાજની બાજુમાં હોઈ ગયું કૂતરું. અલિયા ખાસે જોયું ગયેલા, હોટી લીધી, ફેરવીને ઠબકારી. નિશાન બાદ તો હોય કાઠી બધા. કૂતરાનું કૂતરું વાવ કાવ બાવ બાવ કરતું ભાગ્યું. મહારાજ અચાનક જાગી ગયા. શું છે? કોને કૂતરાને માર્યું? તો કે મહારાજ તો મેં માર્યું. કેમ માર્યું? અરે મહારાજ પણ આ તમારા પલંગમાં તમારા ગાદલામાં આવીને હોવેથી મારી નથી પૂજા કરી અમે, એને ક્યાંય નથી મળતું. મહારાજ કે મારતા નહીં. એ બિચારું આવો વરસાદ આવે છે, ટાઈટનું ધ્રુજતું હોય તો સારું જગ્યા જાણીને બેઠું હોય તો હું તમને નડે, આપણે હું લઈ જઈશ કે મારતા નહીં. એમ કરી મહારાજ પોઈટા. થોડીક વારથી કૂતરું પાછું આવ્યું. કૂતરું એને જ કહેવાય, એ કાંઈ મૂકે નહીં, વારવાર આવે. પાછું આવી અને હબદેને ખબર ન પડે પલંગ ઉપર ચડી અને પાછું મહારાજની બાજુમાં લપાઈને પગ પાસે ઉઈ ગયું. પાછા વાળા કાઠીને ખબર પડી. પાછા બે ત્રણ કાઠી ઉભા થયા. બબે ત્રણ ત્રણ દીધ્યું. કૂતરું પાછું ગાવ કાવ 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 કરતું વાવ વાવ તું ભાગ્યું. મહારાજ જાગી ગયા. કોને માર્યું પાછું? ના નથી પાડી તમને? અરે પણ મહારાજ તમારા પલંગમાં આ ગાદલા ને આ બધું બગાડી નાખે. કે બિચારાને ઓથ નથી મળતું ને એ બેઠું છે ને, હવે ખબરદાર જો કોઈ મારતા નહીં. એમ કરીને મહારાજ બધા પોટી ગયા. થોડીક વાર થઈને કૂતરું પાછું આવ્યું. પછી જાગવાનો નાજા જોગિયાનો વારો આવ્યો. નાઇટ બદલી, એ બે પાળી બદલી. એટલે એ બેઠા હતા
ત્યાં કૂતરું આવીને મહારાજના પલંગમાં બેઠું. એની મહારાજે એને લાકડી મારવાની ના પાડી છે, એટલે મરાય નહીં. એટલે ઘોડાનું ચોકડું હતું ને, એ લુગડા આડું રાખી, લુગડું વીટી અને ફેરવીને દીધું. એટલે કૂતરું વાવ કરતું ભાગ્યું, ઠેકડો મારે. આ વખતે એવું ભાગ્યું પાછું ન આવે, કારણ કે ચોકડું લોડાનું. અને નાજો જોગ્યા બાજુમાં ગોદડું ઓડીને હુઈ ગયા નીચે, અને એવા નસકોરા ગજવા માંડ્યા. મહારાજ જાગીને જોયું કે કોણે માર્યું કૂતરાને, કોણ હતો એ, ના પાડી 3 વાર તોય. ત્યાં પરોતભાઈ મહારાજને કે મહારાજ જાગીને મહારાજ, એમાં બિચારા કાઠિયાનો વાંક નથી, આ કૂતરું છાલ છોડતું નથી, અને વારે વારે આવીને તમારા પલંગને ગાડલામાં હુઈ જાય, તો મારે નહીં, હું કાઠિયું કરે. કૂતરું લાગનું હતું એટલે માર્યું. મહારાજ કે પણ આ કાઠી જુઓ ને કેવા કળાદાર છે. કાઠી મારીને પાછા ખોટે ખોટા ઊંઘ કરે ને નસકોરા ગજાવે છે. તા નાજા જોગીએ માથેથી ઉચકાયું કે મહારાજ મેં એને લાકડી બાકડી કાંઈ મારી નથી. તો કે આમ તો બાંકારો બોલ્યો, તો કે મેં તો લુગડું માર્યું ખાલી આમ જરાક. મહારાજ કે લુગડામાં ચોકડું રાખ્યું હતું એ કાંઈ નહીં. લ્યો, આવો આનંદ કરાવ્યો. અને ત્યાં અગતરાયમાં આવું ચરિત્ર મહારાજે કર્યું. એક વખત આધારાનંદ સ્વામી મહારાજની પાસે બેઠા હતા, થોડા સંતો બેઠા હતા. આધારાનંદ સ્વામી હાથ જોડીને મહારાજ કે શાસ્ત્રમાં એવું વર્ણન છે, તમે પણ વાત કરો છો કે ભગવાનની મૂર્તિનું તેજ કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ એના સરખું છે, તો એ ભગવાન આ ધરતી ઉપર આવે તો એ પોતાનું દિવ્ય તેજ કેમ નહીં બતાવતા હોય ભક્તોને? આવો મનમાં એને સંકલ્પ થયો. મહારાજને પૂછ્યો. મહારાજ કે ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા જ અહીંયા આવે છે, પણ એવું તેજ બતાવે તો એ ભક્તને સુખ ન થાય. જેમ અર્જુનને વિરાટ રૂપ બતાવીને તેજ બતાવ્યું તો મહા સુરવીર હતા તો પણ ભયભીત થઈ ગયા. જો કોઈ ભક્તની ઈચ્છા હોય તો બતાવે. તો આધારાનંદ સ્વામી કે મહારાજ બતાવો તો ઠીક. મહારાજ કે જુઓ અમારા સામું જોયું અને મહા તેજોમય રૂપ જોયું. અને આધારાનંદ સ્વામી તેજ જોઈને ગાંડા થઈ ગયા, અહો થઈ ગયું. 1 મહિનો સુધી ઓરડામાં પૂરી રાખવા પડ્યા, ગાંડા જ થઈ ગયા એ સ્વરૂપ જોઈને. 1 મહિને પાછું ઠેકાણે આવ્યું મગજ. ભગવાન મહા તેજોમય છે. વચનામૃતમાં લખ્યું છે, આ મૂર્તિ અને તે મૂર્તિમાં એક રોમ માત્રનો ફેર નથી. જેવા ધામમાં બિરાજે છે એવા જ અહીં બિરાજે છે. કીર્તનમાં લખ્યું છે, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, મારી સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જોક્ત સર્વે. અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારણે જાય. અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારણે જાય. શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. શીતળ શાંત, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. પ્રેમાનંદ સ્વામી લખે છે, અતિ તેજોમય ધામ ને મુક્ત. નિષ્કુળાનંદ સ્વામી પણ લખે છે, તેજ તેજ જીયા તેજ અંબાર, તેજોમય તન તે નારે. તેજોમય જીયા સર્વે આકાર, શું કહીએ સુખ એ નારે. એવું ભગવાનનું દિવ્ય ધામ દિવ્ય સ્વરૂપ છે. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક, યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. એવું ભગવાનનું દિવ્ય ધામ છે. એવા પરમાત્મા જ્યારે બિરાજતા હોય એ દિવ્ય સ્વરૂપ દેખાય એને તો વાંધો ન આવે, નિશ્ચિત થઈ ગયો.
પણ ન દેખાય એને મનુષ્ય જેવા લાગે. વડતાલની અંદર રાત્રે એક વિશાળ સભા હતી. વાણંદ બે બાજુ મસાલ લઈને ઉભા હતા. એ વખતે મહારાજને પણ વગર વાકે ઘણા લોકો મારવા આવતા, ઘણા કેદ કરવા આવતા. વગર વાકે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજને પણ ઉપાધિઓ આવેલી છે. આ લોકો જેવો છે. ભગવાન તો બધાનું કલ્યાણ કરવા અવતરેલા છે, છતાં જીવો એવા અવળા છે કે ભગવાનને પણ કેદ કરવા માટે પ્રયત્ન કરે છે, ભગવાનને પણ દુખી કરવા માટે પ્રયત્ન કરે છે. બાબો દિવાન જુઓ, પાદરાનો કાનોબા જુઓ, જેઠો ગોવાળિયો મેરામણ ગોવાળિયો જુઓ, મહારાજને પકડવા કેટલા બધા પ્રયત્ન કર્યા છે કેદ કરવા માટે, પણ ભગવાન કોઈના હાથમાં થોડા આવે છે. એ ચરોતર વિસ્તારમાં એક ભયંકર મેલી વિદ્યાને જાણનારી એક સ્ત્રી રહેતી હતી. બહુ મેલી વિદ્યા જાણતી હતી. કોક સંગ દોષથી એવા મંત્ર તંત્રના યોગમાં આવી ગઈ અને એ મંત્રના પ્રયોગથી એને 27 માણસોને મારી નાખેલા. એ દાણા નાખે તડફડીને માણસ મરી જ જાય, આવી ભયંકર વિદ્યા. એને કોકે ચડાવી, તું સ્વામિનારાયણને મારી નાખને તો તું કેટલી સોનામોરો આપીએ, તને પૈસા આપીએ. તારી પાસે વિદ્યા છે? તો કે હા, મારી નાખું સ્વામિનારાયણને. એટલે પોતે રાત્રે આવે છે, અડદના દાણાની થેલી ભરી અને સભામાં પાછળ આવીને ઊભી રહી. પાછળ થોડું અંધારા જેવું, બહેનો બેઠા હતા, બહેનોની પાછળ એને ઊભી રહી ગઈ. અડદના દાણાની થેલીમાં હાથ નાખી અને મંત્ર બોલી અને મહારાજની ઉપર મૂઠનો ઘા કર્યો મારી નાખવા માટે. પણ મહારાજને કાંઈ થયું નથી. બીજી મૂઠ, ત્રીજી મૂઠ, મંત્ર ઉપર મંત્ર બોલે છે ક્રોધમાં આવીને. અને એ વખતે મહારાજ સભામાં વાત કરતા કરતા બોલ્યા, આજે કોઈક માસી પૂતના જેવી સ્ત્રી આવી છે, અમને મારી નાખવા માગે છે, અમારી ઉપર અડદના દાણા નાખે છે, પણ અમે તો પરમેશ્વર છીએ, અમને કાંઈ થવાનું નથી. શા માટે એના અડદના દાણા બગાડતી હશે? રાખે તો ઘેરે ખાવા કામ લાગે. આટલું જ્યાં સાંભળ્યું, આ સ્ત્રીને એમ થયું કે આ તો સાક્ષાત પરમાત્મા છે. મારા મનની વાત જાણી ગયા. ચોધાર આંસુએ રડી, ધ્રુસકા ભરી. પૂર્વની કોઈક દેવી હતી, પણ સંગ દોષથી આ ચડી ગઈ. આવીને મહારાજના પગમાં ઢગલો થઈ ગઈ. મહારાજ, હું પાપીણી છું, પૂતના જેવી જ પાપીણી. મેં 27 માણસોને માર્યા છે, મને ક્ષમા કરો, મને તમારે શરણે લ્યો, મને તમારે આશ્રિત કરો. અને મહારાજ એને અભય આપ્યું, આશ્રિત કરી. અને એ સ્ત્રી મહાન ભક્ત બની અને સત્સંગ કરાવીને કેટલી સ્ત્રીઓને સત્સંગી બનાવી. એટલે જ ભાગવતમાં જે શ્લોક લખાણો છે, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યત કંબા દયાલુ શરણમ બ્રજેમાં. કે ઝેર આપનારી, મારી નાખવા આવેલી પૂતનાનો પણ ઉદ્ધાર કર્યો અને યશોદા માં તુલ્ય ગતિ આપી, એવા ભગવાન સિવાય હું બીજા કોને શરણે જાઉં? કંબા દયાલુ શરણમ બ્રજેમાં. ભાગવતનો 10મા સ્કંદનો આ શ્લોક છે. એવા પરમાત્મા દયાળુ છે. એટલે કીર્તનોમાં પણ લખ્યું છે કે તું દયાલુ દીન હો, તું દાની હું ભિખારી. તું દયાલુ દીન હો, તું દાની હો ભિખારી. મેં પ્રસિદ્ધ પાત કી તું પાપ પુંજ હારી. મેં પ્રસિદ્ધ પાત કી તું પાપ પુંજ હારી. ભગવાન માટે કીધું છે, પ્રભુ તું દયાળુ, હું દીન, તું દાની, હું ભિખારી.
હું પાપી છું, તું પાપમાંથી ઉદ્ધાર કરનાર. એટલે જ આપણે આરતીમાં બોલીએ છીએ ને, પામર પતિત ઉધાયરા અગણિત નર નારી, નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી અને કુટુંબ સહિત તરશે. કારણ કે દયાળુ છે. દર્શન માત્રથી કાળ કર્મ માયાના બંધન તોડી નાખનારા ભગવાન છે, એવા દયાળુ છે. વડતાલની અંદર સભા, અનેક લોકો આવે, મત મતાંતરીઓ પ્રશ્નો પૂછે, મહારાજની કસોટી કરવા આવે. કારણ કે ચારે બાજુ એક જુવાળ એવો ઉઠ્યો કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમાત્મા, હાલતા ચાલતા બોલતા ખુદા પરમાત્મા આવ્યા છે. એટલે હજારો લોકો આમ કીડિયારું ઉભરાઈને એમ મહારાજ જ્યાં જાય ત્યાં ઉભરાઈ જતા. કારણ કે સ્વામીની વાતોમાં લખ્યું કે આજ તો લોહ ચુમકનો આખો પહાડ આવ્યો છે. થોડું ઘણું લોહ ચુમક હોય તો કેટલું લોખંડ ખેંચાઈ જાય, તો લોહ ચુમકનો આખો પહાડ આવ્યો. તો આખી પૃથ્વીના મનુષ્યો ખેંચાયા. જેટલા કોઈ મુમુક્ષુ હતા, જેટલા પૂર્વના તપ વ્રત દાન કરેલા જીવો હતા, એ બધા ખેંચાઈ ગયા છે સમગ્ર ભરતખંડમાંથી. અને બધા બ્રહ્મરૂપ બન્યા છે, નિરાવરણ બન્યા છે, સમાધિનિષ્ઠ બન્યા છે. કારણ કે આ વખતનો અવતાર કલ્યાણ માટે જ હતો. કોઈને કોઈ ઉપાય આવે, કોઈ મારવા આવે, કોઈ ઓલું કરવા, પણ એનો ઉદ્ધાર થઈ જ જાય. એમાં એક આણંદનો બ્રાહ્મણ વડતાલ આવ્યો. કોઈએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. તો કે ભગવાન ભગવાન તો ઠીક છે ભાઈ, બધા વાતો કરે, હોય મહાપુરુષ, આપણે દર્શન કરીએ, આપણું સારું થાય. પણ ભગવાન કાંઈ એમ કળિયુગમાં થોડા જ છે કાંઈ. એટલે આવ્યો, સભામાં આવીને બેઠો. થોડોક આમ મોટેલો કે, એટલે સભામાં આગળ બેઠો. સભા પૂરી થવા આવી એટલે મહારાજની પાસે એમ કે, મહારાજ તમે મારા અંતરની વાત કહી દો. તમે ભગવાન છો. મહારાજ કઈ ધ્યાન દીધું નહીં, વાત કરતા હતી, વાત ચાલુ રાખી. બીજી વાર બોલ્યો, મહારાજ તમે મારા અંતરની વાત કહી દો, મારા મનની બધી વાત. તો મહારાજ કઈ ધ્યાન દીધું નહીં. પછી ત્રીજી વાર કીધું ને એટલે મહારાજને એમ થયું આના અંતરની વાત નહીં કહું તો એને મારો અભાવ આવશે. છે મુમુક્ષુ જીવ, વળી પાછો વયો જશે તો એનું સારું નહીં થાય. મહારાજ કે લે, બહુ તું કહે છો તો કહું, બે સામે. અને મહારાજ એની વાત ચાલુ કરી કે 1 મહિના પહેલા તું અને તારો કાકો મુંબઈ કમાણી કરવા માટે ગયા, વહાણમાં બેહીને મુંબઈ ગયા, કમાણી કરી, કાંઈક ધંધા કર્યા અને પાછા આવતા હતા, કંઈક ધંધા બંધા થોડાક કરીને. એમાં તમારી પાસે 1000 રૂપિયા હતા. 500 ની 2 થેલી, એક કાળી પેટી હતી, એમાં મૂકી, તાળું દઈને ચાવી તારા કાકાએ રાખ. અને કાકા હુતા હતા, વાહન આયલો આવતો હતું દરિયામાં. તું કાકાના પગ દબાવતો હતો. તને મનમાં સંકલ્પ એવો થયો કે 1000 રૂપિયા છે ને 500 આવશે, પણ જો કાકાને મારી નાખ્યા હોય તો 1000 આપણને આવે. એટલે તું પગ દબાવતા દબાવતા ધીમે ધીમે ગળા સુધી ભૂગી ગયો, આગળ વધ્યો અને કાકાનું ગળું દબાવી દીધું. ઘણા હોય સેવા ભાવી, પગેથી ગળે ફૂગી જાય, ન હોય એવું નથી. ગળું દબાવી તારા કાકાને મારી નાખ્યા, ચાવી લઈ પેટી ખોલી, 1000 રૂપિયા લઈ લીધા. અહીંયા કાકીને ખોટું કીધું કે કાકા વાહણમાં ક્યાંક પડી ગયા ને મરી ગયા ને એવું બધું. અમે તો બધાના મનની વાત જાણીએ છીએ, દરિયામાં જે બને એ પણ જાણીએ, ખારવામાં રહીને બધું જાણીએ, તારામાં તારા કાકાના અંતરમાં રહીને બધું દેખીએ છીએ. બોલો, હવે કાંઈ આગળ પૂછવું હોય તો બોલો. તા તો ઓલો ધ્રુજવા માંડ્યો કે હા ભગવાનને ક્યાં કીધું મેં, હા તો બધું ખુલ્લું થઈ ગયું અને પગમાં પડી ગયો, તમે તો સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ અંતર્યામી પ્રભુ, મારા મનની વાત કીધી બધી સાચી, રજે રજ, મને તમારે શરણે રાખો, હું પાપી છું, કાકાની હત્યા કરનારો, મારા ગુના માફ કરો. તમે તો અધમ ઉદાહરણ છો.
મહારાજ કે પેલા તારે કાકીની માફી માગીએ, પૈસા દઈએ, અન્ય કબૂલ કરીએ કે કાકાને મેં જ સેવા કરી છે અને કાકા પરલોકવાસી થયા, અને પછી માફી આપે પછી અહીંયા આવજો એટલે આશ્રિત કરશું. ગયો કાકી પાસે, કાકી તો રોતા હતા તો આ મીંડો રોવા. કાકી કે કેમ બેટા? તો કે કાકા ગુજરી ગયા પણ એમાં મારો વાંક છે. કેમ બેટા? તો કે પગ દબાવતો હતો ને, રૂપિયાની લાલચ હતી એટલે ગળું દબાવી દીધું. હે? પગ દબાવતા દબાવતા ગળે? મને માફ કરી દો, ભગવાને મારા અંતરની વાત કરી, નકર ભગવાન મને શરણે નહીં રાખે. એમ કરી કાકી પાસેથી માફી માગી. કાકી કે હારું જે થયું એ લાય 1000 રૂપિયા. કાકીને રૂપિયા જોતા છે. કાકો આવ્યો, આ ભાઈ મહારાજને શરણે થયો, કંઠી ફેરી અને આશ્રિત થઈ ગયો. કેવા જીવ મહારાજને શરણે આવી જાય કેવી રીતે જુઓ. એમાં એક વખત મહારાજ વડતાલથી ગઢપુર જવા રવાના થાય છે. હજી જેવા માણકી ઉપર બેસે અને પલાણ મૂકીને સવાર થાય, કાઠી દરબારમાં ઘોડા તૈયાર કરીને પાછળ આવે, ત્યાં સુરતથી એક સંઘ આવ્યો. હરિભક્તો, બાઈઓ, ભાઈઓ, બહેનો, બાળકો, સુરતથી મહારાજના દર્શન માટે, પૂજન માટે આખો સંઘ આવ્યો. એટલે મહારાજ કે ઓહો, સુરતથી હરિભક્તો આવ્યા છે પણ હવે અમારે ઉતાવળ છે, ગઢપુર જવું છે, તમે આવ્યા સારું, જય સ્વામિનારાયણ. બધા દર્શન કર્યા, મહારાજને હાર પહેરાવ્યા, પૂજન કરી લીધું, ચડી સવારીએ, ચડે ઘોડે, પૂજા કરી. મહારાજ કે અમે ગઢપુર જાય છે, તમે બધા ગઢપુર આવજો, ત્યાં તમને વિશેષ અમે સુખ આપશું. એમ કહીને મહારાજ માણકીની એડી લગાવી, માણકી દોડી, પાછળ કાઠીઓના દોડા, ઘોડા બધા રમરમાટી બોલાવતા ગયા ગઢપુર. અને આ બાજુ સંઘ હાલવાની તૈયારી કરે. ત્યાં સંઘમાં એક ડોસી બધાની પાછળ રહી ગયેલા, બિચારી અવસ્થા થોડીક, અને હાલવામાં હારે નહીં રહ્યા હોય. ત્યાં બધા સંઘના માણસો કરે, ડોસી તું ક્યાં ગઈ હતી? મહારાજ આવ્યા, દર્શન થયા, અમે પૂજન કર્યું, અમને આશીર્વાદ મળ્યા. મહારાજ ગયા છે ગઢપુર, અને હવે ગઢપુર જવાનું થાય. ત્યાં તો ડોસીમાં કે અરે રે, મારા પ્રભુ વયા ગયા ને મને દર્શન થયા નહીં, હું અભાગની દર્શન વિના રહી ગઈ. ડોસીમાં દોટ મૂકી કે હજી તો મહારાજ હજી બહુ જાજા આઘા નહીં ગયા હોય. તો ડોસીમાં દોડતી દોડતી મહારાજની પાછળ ગઢપુરનો રસ્તો લીધો. હવે આ તો મહારાજ તો માણકી ઉપર તો ગરુડનો વેગ, ડોસી કેમ ભૂગે? 70 વર્ષની ડોસી પણ દોડતી જાય, રસ્તામાં ગોથા ખાતી જાય, ઢેફા આવે ને પડતી જાય, વિલાપ કરતી જાય, હે મારા પ્રભુ ઉભા રહ્યો, મને દર્શન દેતા જાઓ, હું અભાગની દર્શન વિના પાછળ રહી ગઈ. મારા તો બહુ દૂર નીકળી ગયા, પણ પ્રેમી જનને વસ પાતળ્યો, શ્યામ સુંદર સુખકારી. એ તો એના તરત અંતર્યામી તો જાણે છે. એટલે મહારાજે અચાનક ઘોડી ઊભી રાખી. માણકી સજડ થઈ ગઈ, માણકી આમ 2 પગે ઝાડ થઈ ગઈ. કાઠીઓના ઘોડાએ ઉભા રહી ગયા. અરે મહારાજ કેમ અચાનક? મહારાજ કે કાઠીઓ તમે આ વૃક્ષની છાયામાં વિશ્રામ કરો, મારે પાછું જવું પડશે. એટલે માણકી ઘોડીને ટર્ન લીધો ને વાળી, અને મહારાજે ઘોડી દોડાવી. પૂરપાટ ઘોડી દોડાવતા દોડાવતા જ્યાં ડોસી ગોથા ખાતી હતી, માન માન બેઠી થઈને દોડે ને પાછી પડી જાય. હે મારા વાલા, હે પ્રભુ મને દર્શન દીધા વગર વયા ગયા. અને મહારાજ માણકી દોડાવીને આવ્યા ને પાસે માણકી ઊભી રાખી. ડોસી લ્યો, અમે તમને દર્શન દેવા આવ્યા છીએ, લ્યો દર્શન કરી લ્યો. ઓહો, મારા પ્રભુ આવ્યા, મારો વાલો આવ્યો, મારો વિહામ આવ્યો. એવા દર્શન મીંડા કરવા, અને માથું પગમાં મીંડા ઘાવા, ડોહીમાં આંખમાંથી આંસુની ધારા. જેમ સબરીમાં ભગવાન રામના પગ ધોઈ નાખે આંસુ, તેમ મહારાજના ચરણ ધોઈ નાખે, હિબકા ભરે. મહારાજ પોતાના ગળામાં જેટલા હાર પહેરાતા ને બધા ડોસીમાં માથે નાખી દીધા. લ્યો માં, હું બહુ દૂર પહોંચી ગયો હતો, પણ તમારો પોકાર સાંભળીને ત્યાંથી ઘોડી પાછી વાળીને આવ્યો છું. હવે તમે રજા આપતા હોય તો હવે હું જાઉં. હા મારા વિહામાં, મારા વાલા, હવે તમે સુખેથી પધારો, મને દર્શન થઈ ગયા.
અને મહારાજ માણકી લઈ અને કાઠી દરબાર પાસે પહોંચ્યા અને ત્યાંથી આવ્યા ગઢપુર. કેવા ભગવાન છે, એટલે જ કીર્તનમાં લખ્યું છે, કેવા આનંદદાયક છે. હસતા હે તમારે સૌને દેતા સુખ આનંદ, હસતા હે સૌને દેતા સુખ, રસરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણા કંદ, રસરૂપ નિજ જન ઉપરે રે અમૃત વર્ષા આનંદ કંદ, નિજ જન જેમ સૌ ઔષધી રે પ્રીતે પોષે પૂરણ ચંદ, જેમ સૌ ઔષધી પ્રીતે પોષે પૂરણ ચંદ, નિજ જન ઉપરે રે અમૃત વર્ષા આનંદ કંદ, જેમ સૌ ઔષધિ પ્રીતે પોષે પૂરણ ચંદ. પૂર્ણિમાનો ચંદ્રમા બધી ઔષધિઓનું પોષણ કરે એમ મહારાજ પોતાના ભક્તોનું એવું કરુણા દ્રષ્ટિથી પોષણ કરી રહ્યા છે, સુખ આપી રહ્યા છે. એક વખત વડતાલની અંદર મહારાજ બિરાજે છે, એમાં ઝાલાવાડથી એક સંઘ દર્શન કરવા આવે છે. ત્યારે તો પગે ચાલીને આવતા કેવી લાંબી યાત્રાઓ કરી, મહિનો મહિનોથી હાલીને આવે બુરાનપુરથી ઠેઠ, અને આપણે 10 મિનિટનો રસ્તો હોય સ્કૂટરમાં, તો એ સભામાં આવવાતું નથી. અને કાંઈક બાનું મળી જાય, મહેમાન આવ્યા હતા, હાળો આવ્યો હતો, હાળી આવી હતી, હાડુભાઈ આવ્યો હતો, પણ એને અહીંયા ઉપાડી આવો ને એનું સારું થાય બિચારાને, પણ ના, ઈ રોકાઈ જાય. અને ઓલા એક મહિનો સંઘ લઈને આવે, રસ્તામાં લૂંટારૂના ભય, અડાબીડ જંગલો આવે, ભાતા હારે, પગમાં કાંઈ પહેરવાના હોય નહીં, ગરીબ સ્થિતિઓ હોય, કામ ધંધા બધું મૂકીને સંઘ આવ્યો વડતાલ તરફ. સાંજ પડવા આવી અને નડિયાદ સંઘ પૂછ્યો, એટલે મહારાજે સુરા ખાચર કાઠીઓને બોલાવ્યા, અહીંયા આવો કે ઝાલાવાડથી એક સંઘ આવે છે અમારા દર્શન કરવા, પણ અહીંયા આવશે તો મોડું થાય, રાત્રિ રસ્તામાં અંધારું થઈ જાય, એટલે તમે એક ઘોડે સવારને મોકલાવી અને સંઘ નડિયાદ જ રાત્રિ રોકાય એમ કેવડાવી દો, જાઓ. એટલે સુરા ખાચર એક સવારને બોલાવીને કીધું, જા જલ્દી, મહારાજની આજ્ઞા છે કે સંઘ ત્યાં જ રોકાઈ જાય, કારણ કે સંઘ મોટો છે, રાત્રિનો સમય હોય, બીક લાગે, એટલે ત્યાં રોકાઈ જાય. ઘોડે સવાર મોકલો. થોડી વાર થઈ ત્યાં પાછા સુરા ખાચરને બોલાવે, અહીંયા આવો સુરા ખાચર, કે બોલો મહારાજ શું, કે મને એમ થાય છે કે હજી દિવસ ઘણો છે, તો હજી જો એ સંઘને આપણે રોકાવાનું કીધું, પણ એના કરતાં જો અહીંયા વહી આવે ને તો સારું, કારણ કે પાર્કે પાદર રાત્રિ રોકાવી હેરાન થવું, એના કરતાં અહીંયા વહી આવે. એટલે પાછો એક ઘોડે સવાર મોકલો. એટલે બીજો ઘોડે સવાર રવાના કર્યો ત્યાં કહેવા માટે. ત્યાં થોડીક વાર થઈ, ત્યાં મહારાજ સુરા ખાચર કે સુરા ખાચર અહીંયા આવો તો કે બોલો મહારાજ, તો કે આપણે ઘોડેસવારને મોકલો તો ખરો લેવા, પણ મને એમ છે આપણે મોકલો એટલે ઓલા આવ્યા વગર રહે નહીં, આવ્યા વગર રહે નહીં, રસ્તામાં અંધારું થાય ને હેરાન થાય, એના કરતાં રાત્રિ નડિયાદ રોકાઈ જાય અને સવારે જ એ રીતે નીકળે, તો એક ત્રીજો ઘોડેસવાર દોડાવવાનો. ત્યાં સુરા ખાચર કે ભલે મહારાજ. એટલે ત્રીજા ઘોડેસવારને કીધું જલ્દી જા. પણ આ બધા ભક્તો કેટલા વિશ્વાસુ છે, કોઈને સંકલ્પ નથી હો. અને આપણે હોય તો હું પણ મહારાજ તમે પણ હવે એક પછી એક આમ કરો, ઘડીક આમ કરો, હે ભગવાન જાણી તોય સલાહ દે હો. હવે એ સંઘ રોકાણો, પેલો ઘોડો સવાર આવ્યો એટલે સંઘ રોકાણો, બીજો ઘોડો સવાર આવ્યો, સંઘ હાલતો થયો, ગામની બહાર નીકળ્યો તો ત્રીજો ઘોડો સવાર પાછો સંઘ ગયો, એમ ઘડીક અપડાઉન થયું. એટલે રોકાણા. સવારે નાહી ધોઈ પૂજા કરીને વડતાલ સંઘ આવ્યો. સંઘ આવ્યો ને એટલે બધા મહારાજના દર્શન કરે છે, દંડવત કરે છે, કોઈ હાર, કોઈ સાકર, કોઈ મહારાજ માટે સામગ્રીઓ, કોઈ વસ્ત્ર, કોઈ અલંકારો, કોઈ ચાખડીઓ, કોઈ માળાઓ, કોઈ ખાલી હાથે ન આવતું.
બધા કાંઈ ને કાંઈ લાવે. અને એ જ બધી પ્રસાદીની વસ્તુઓમાં છે બધું પ્રસાદ. પણ એમાં એક ડોસી બહુ આકરી હતી. એ મહારાજની પાસે આવીને માંડી ખીજાવા. ડોસી ધક્કા ખવડાવે ને બે ત્રણ, એટલે મહારાજની પાસે આવીને વઢવા માંડી મહારાજને કે હું પણ તમે તોફાન લઈ મીંડાતા કાલ હાંજે ઘડીક સંઘને કે નડિયાદ રોકાઈ જાઓ, વળી બીજો સવાર મોકલીને કે નીકળો, વળી ત્રીજો સવાર મોકલીને કે રોકાવ. આવું પણ હું કામ હેરાન કરો? હેરાન અમે થઈ ગયા. વળી પાછા પોટલા બાંધી, પાછા મૂકી, પાછા પોટલા મૂકી, પાછા નીકળી બહાર. અમે તો હેરાન થઈ ગયા. અને કે બીક લાગે છે ને આમ છે ને. બીક કોની લગાડી લાગે છે? બીક કોની લગાડી લાગે? અને મહારાજ મંદ મંદ હશે, મુખાડર રૂમાલ દે, સભા આખી હશે, અને ડોસી મહારાજને વઢે. ડોસી કરા ફાડે સભાની વચ્ચે. હો, કોની બીક લાગે? હું કરી એવી રીસ ચડે છે કે એમ થાય છે કે જાણે તમારું મોઢું ન જોઈ. પણ હું કરી કે બીજો કોઈ ભગવાન મળે નહીં, નકર એને રાવ કરી. તમે ભગવાન તો રીસ કાઢી. મહારાજ મુખાડ રૂમાલ દઈને હસતા હસતા બોલ્યા, અરે ડોસીમાં, એ અહીંથી સોનામોરનો થાળ ભરીને કાશી સુધી હાલ્યા જાય ને તોય બીક ન લાગે, લૂંટાય નહીં, કોઈ એને આંગળી પણ ચીંધે નહીં, અમે ભેગા હોય માટે ચિંતા કરો. આવી મહારાજે લીલા કરી. પછી ડોસી તો ભેગે લાગ્યા, પ્રભુ માફ કરજો, મારે થોડોક આકરો સ્વભાવ છે, ઘરમાં આખો દેવું હાલતું હોય બધું. આવા મહારાજ ચરિત્ર કરે. એટલે જ કીર્તનમાં લખાઈ ગયું છે, આનંદ અંગેન માય મારી બેની, હરિવર ભેટતા લજા રે સાની. આનંદ અંગે માય મારી. કીર્તનની કડીઓ હાવ સહેલી છે, બધા ઝીલો તો કાંઈક વધારે આનંદ આવશે. આનંદ અંગેના માય મારી બેની, આનંદ હરિવર ભેટતા લજા રે શાની. કેસર ચંદન ચરચું છે ભાલે, કેસર હસતા સુંદર કાડા પડે છે ગાલે. હસતા સુંદર ખાડા પડે છે ગાલે. એક વખત વડતાલની અંદર નારાયણગીરી બાવા એનો મઠ છે, બહુ મોટો આશ્રમ છે. એ બેઠા હતા. એમાં જોબન પગી સત્સંગી થઈ, તિલક ચાંદલો કરી, કંઠી બાંધીને પહેલા વહેલા નારાયણગીરી બાવાને મળવા આવ્યા. નારાયણગીરી બાવો જોબન પગીનો દોસ્તાર મિત્ર, બધા લૂંટમાં બાપુનો ભાગ એ ખરો પેલા. પણ હવે જોબન પગી સત્સંગી થયા, તિલક ચાંદલો ભડકા જેવો. ત્યાં નારાયણગીરી બાવાજી બોલ્યા, હા 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 હા, આ તો કાગડા ગંગાજી ના આવ્યા કે હું પવિત્ર થઈને આવ્યા, તિલા તૈણા છે, આ બધું હું પરિવર્તન. જોબન ભગી કે અરે બાવાજી, મને તો ભગવાન મળ્યા, હાલતા ચાલતા બોલતા ભેટા. કોણ? તો કે સ્વામિનારાયણ. કેવી રીતે ભગવાન? અરે હું માણકી ઘોડી ચોરવા ગયો ને ઘોડે ઘોડે દર્શન થયા, મારા બધા સંકલ્પો પૂરા થયા,
હવે તો મેં લૂંટફાટ બધું મૂકી દીધું છે, કીડી જેવા જીવને દુભવું નહીં, અખંડ ભજન કરવું માળા હારે. એમ જોબન પગીનું પરિવર્તન થયેલું જોઈ નારાયણગીરી બાવાજીને એમ થયું કે આ જોબન પગી જેવો એમને માથું ન મૂકે જેના તેના પગમાં, તો સ્વામિનારાયણ ભગવાન હોય અને આ ધરતી ઉપર હાલતા ચાલતા અને આપણે આમનામ રહી જાય નહીં ક્યાંક હાવ કોરા. એટલે પ્રભાતગીરી બાપુ રણુના ઈ એના હગા ઈ પણ ત્યારે આવેલા. પ્રભાતગીરી બાપુને કહે નારાયણગીરી બાવાજી કે આપણે સ્વામિનારાયણ પાસે જાય અને આપણે એની કઈક કસોટી લઈને આપણે એનો પરચો કઈક આપણને આપે તો આપણે પછી આપણે એના સત્સંગી થઈ જવું, કંઠી બાંધી લેવી, નકર રહી જવું. આવા ભગવાન ધરતી પર આપણે આમને બીજા આટા મારી તો કે હા એ વાત તમારી સાચી. તો કે શું સંકલ્પ આપણે પરચો કરવો લેવો છે? તો નારાયણગીરી બાવાજી કહે મારી પાસે સરસ મજાની ગોદડી છે રેશમ, એ ગોદડી લુગડામાં વીંટી અને બગલમાં દબાવીને આપણે જવું સ્વામિનારાયણ પાસે સભામાં. અને આપણે બેઠા હોય ને એ ઊભા થઈને અચાનક આવી અને આપણી બગલમાં ગોદડી ખેંચીને પોતે ઓઢીને સભામાં બેહે તો સમજવું કે ભગવાન ખરા, કાંઈ કહેવાનું નહીં કે ગોદડી લાવ્યા છે, આપણે દબાવી રાખવાની, હંતાડી રાખવાની. તો વાત સાચી છે, હાલો જઈએ. બે બાવાજી આવ્યા મહારાજની પાસે સભામાં આવી, દર્શન કરીને થોડાક દૂર બેઠા. મહારાજે નામ લઈને બોલાવ્યા, સ્વાગત વચનથી સન્માન કર્યું, આવો બાવાજી. થોડીક વાર થઈને મહારાજ ઉભા થયા. ઉભા થઈને ઓલા ગોદડી આમ દબાવી ત્યાં જઈને સીધી ખેંચી બગલમાંથી ખેંચીને કે લાવો ગોદડી ઓઢવી છે એમ કરીને પોતે ઓઢી લીધી ન્યા અને સભામાં બેઠા. એ વખતે નારાયણગીરી બાવો તો પોક મૂકી રોવા જ માંડ્યા સભામાં. તા તો સભા અચંબો પામે કે મહારાજ કે બાવાજી અમે તમારો સંકલ્પ પૂરો કર્યો ને આ પોક મૂકીને રોવો કા? છાના રહ્યો હું દુઃખ છે? નહીં છાનો નહીં રહું. ધ્રુસકા પડે કે કેમ? તો કે તમે અને સંતો સહિત 15 દિવસ મારે ઘેરે આવીને રોકાવ મારા આશ્રમમાં તો છાનો રહું. મહારાજ કે હારું આવશું. છાના રહ્યો તો છાના રહી ગયા. અને 15 દિવસ સંતો સાથે પરમહંસો સાથે મહારાજ ત્યાં રહ્યા, ખૂબ સુખ આપ્યું, પરચા આપ્યા. પછી પ્રભાતગીરી બાપુ રણુના હતા, એ પણ સત્સંગી થયા. એને પરચો જોયો પણ એને મહારાજને કીધું મહારાજ હું તો તમારો સત્સંગી થયો, હું મારે રણુ ગામ જાય પણ મારા ચેલા નહીં માને અને મારે હેરાન થવું પડશે. ચેલા અમુક માથા ભારે હોય ને બધી, મારા ચેલા સત્સંગી થાય ને એવું કંઈક કરો ને. મારા કે તમારા ચેલા સત્સંગી થઈ જાય, તમારો અંતકાળ આવે ને અમે તમને તેડવા આવશું અને આકાશમાંથી 2 હાર આવશે અને એ તમારા ચેલા જોવે દિવ્ય હાર આવશે અંતકાળે અને એ જોઈને તમારા ચેલા બધા સત્સંગી બની જાય. અને એ પ્રમાણે બન્યું. આવો મહારાજે એમને પરચો આપ્યો. મહારાજના આનંદદાયી ચરિત્રો અપાર છે. આ તો આપણે થોડા ચરિત્રો લીધા છે, અહીંયા આ વાતને પૂરી કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.